સ્ટેટ છે બિઝનેસનો, એના વિશે વાત કરીએ કે અત્યારે બિઝનેસ કેવડો છે, ક્યાં ક્યાં છે, શું કરે છે, જેનાથી લોકોને ખબર પડે કે આ કોન્વર્ઝેશન શું કામ ડિટેલમાં સાંભળવું જોઈએ, અને પછી આપણે જર્નીથી સ્ટાર્ટ કરીશું. તો હમણાં મને અત્યારનું કહો કે અત્યારે બિઝનેસ કેવડો છે અને શું કરે છે. અત્યારે મારો બિઝનેસ આ બીજું વર્ષ છે. 500 કરોડ રૂપિયાનું ટર્નઓવર અત્યારે મારું છે. ઓનલી ફોર અત્યારે ગુજરાત અમે કવર કરી રહ્યા છીએ. એમાં હજી 33% ભાગ બાકી છે. બાકીનું આ સાલ અમે આઉટ સ્ટેટની અંદર MP, રાજસ્થાન, મહારાષ્ટ્ર ને યુપીમાં 5-7 ડીલરો બનાવી અને અમે અમારી આઉટ સ્ટેટમાં શરૂઆત કરી છે. નેક્સ્ટ ટાઈમ અમે એ બિઝનેસને આઉટ સ્ટેટમાં અને ગુજરાતમાં વધુમાં વધુ ડેવલપ કરીએ છીએ. બરાબર. તો અત્યારે 500 કરોડનું ટર્નઓવર છે બિઝનેસનું, અને આ તમે 2 વર્ષ પહેલા જ સ્ટાર્ટ કર્યો છે. એટલે FMCG ક્ષેત્રમાં કદાચ આ રેકોર્ડ હોઈ શકે. બહુ મોટો રેકોર્ડ કે પહેલે જ વર્ષે અમે સ્ટાર્ટ કર્યું ને ત્યારે અમે 300 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો, કે જે નમકીન લાઇન, સ્નેક્સ લાઇનની અંદર પહેલો રેકોર્ડ છે કે જે ફર્સ્ટ ટાઈમ પહેલે જ વર્ષે 300 કરોડનો બિઝનેસ થાય એવું. પહેલા જ વર્ષે 300 કરોડ, ભલે બધી જ ખબર હોય, બેકગ્રાઉન્ડ છે, બિઝનેસમાં આટલા વર્ષ કાઢ્યા છે, પણ છતાં બધું સેટઅપ કરીને, અને ખાસ કરીને ડિસ્ટ્રીબ્યુશન, એ બધું સેટઅપ કરીને પહેલા જ વર્ષે આ આંકડો અચીવ કરવો, મતલબ બહુ જ ફાસ્ટ ભાગ્યા હશો, ખૂબ જ ઝડપથી ભાગ્યા હશો. એમાં દિવસ ક્યારે ઉગે છે ને ક્યારે આથમે છે ને ક્યારે રાત પડે છે જોયા વગર 24 કલાક જ્યારે મહેનત કરીએ ને ત્યારે આ બધું થાય. રાઈટ. પણ હવે થાકતા નથી હજી આટલી સફળતા અને આટલું ભગવાને મતલબ કોઈ વ્યક્તિના સપના હોય બધું જ તમારી પાસે છે, બધું જ તમે પૂરું કરી લીધું છે, છતાં થાકતા નથી, હજી ભાગવું છે. બિઝનેસ કરવાનું જ્યારે તમારામાં હિંમત અને કંઈક નવું કરવાનું સાહસ હોય ને, એટલે થાક ક્યાં છે ને એ તમને ખબર ના પડે. કંઈક કરવું છે, કંઈક એચીવ કરવું છે એવું જ્યારે તમે ફીલ કરો ને ત્યારે ઓટોમેટિક છે ને થાક બધો દૂર ભાગે અને તમારું કામ કરવામાં ઓટોમેટિક છે ને તમને ઝડપ આવે. રાઈટ. આપણા પ્રધાનમંત્રી સાહેબ કહે છે ને કે જે કામ કરવાનો સંતોષ થતો હોય, જે કામમાં મજા આવતી હોય, એનો સંતોષ હોય, થાક ન હોય. એનો સંતોષ થાક ન હોય. કે તમે કામ ગમે એટલું હોય ને એ કામ કરવાનો આનંદ જ આવ્યા રાખે, અને આનંદ આવે ને એટલે તમે એ કામમાં સક્સેસ જાઓ. જ્યારે કોઈ પણ કામની અંદર તમને કંટાળો આવે, થાકોડો લાગે, એટલે તમે કામમાં ફેલ. વાહ. હવે આપણે